એક પણ કલર વગર રંગબેરંગી અને તેલમાં તળ્યા વગર દહીંવડા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું હોળી એટલે રંગોનો તહેવાર. એમાંય જો તમને આવું રંગબેરંગી ખાવાનું મળી જાય ને તો મજા જ આવી જાય. તો દરેકના ઘરમાં દહીંવડા તો બનતા જ હોય છે. જો તમે આવા રંગબેરંગી દહીંવડા એકવાર બનાવી લીધા ને તો આ રીતે જરૂરથી બનાવશો. બાળકોને તો ખૂબ પસંદ આવશે અને ખાસ કરીને રંગબેરંગી તહેવાર પર રંગબેરંગી ખાવાની મજા આવે છે. તો એકદમ નેચરલ કલર સાથે ચાલો બનાવી. એના માટે આપણે લઈશું 1 કપ પલાળેલી અડદની દાળ. તો મેં 2 કલાક અગાઉ પલાળી દીધી હતી. તમે જુઓ દાળ બધી સરસ રીતે ફૂલી ગઈ છે. તો આ રીતે તોડીએ ને તો તૂટી જાય છે, એટલી સોફ્ટ થઈ જવી જોઈએ. હવે આ દાળમાંથી આપણે પાણી નથી કાઢવાનું. આ રીતે દાળને હાથમાં લઈ અને ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કરવાની છે. તો નાનું કે મોટું મિક્સર જાર તમે જે લેતા હોય ને એમાં આ રીતે તમે જુઓ હું નાખું છું ને એ જ રીતે બધી દાળને નાખી દેવાની અને પીસવા માટે જરૂર લાગે ને એટલું પાણી એડ કરવાનું. તો હું પહેલાં 2 ટેબલ સ્પૂન જેટલું એડ કરું છું. જો જરૂર લાગશે ને તો વધારે એડ કરીશું. આપણે જ્યારે દાળ એડ કરીને ત્યારે પણ એમાં થોડું થોડું પાણી તો ગયું જ છે. તો બસ આ રીતે પીસી લેશું, દાળને સ્મૂથ કરી લેવાની. આ રીતની દાળ પીસાઈ જશે તો આપણે કોઈ પણ જાતના સોડા વગર અને આજે તેલમાં તળિયા વગર બનાવવાના છે. તો એક ટિપ્સ સાથે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે જે પીસેલી દાળ છે ને એને આપણે એક બોલમાં કાઢી લેશું. બધી દાળ આ રીતે કાઢી લેવાની. તો હોળી સ્પેશિયલ તમે આવા દહીંવડા ક્યારેય ટ્રાય કરીએ છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, હોળી પર તમારે નવી નવી રેસીપી જોવી હોય ને તો એ પણ મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને તમે હોળી ઉપર કઈ રીતની દહીંવડા બનાવો છો ને એ મને કમેન્ટમાં કહેજો. સાથે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. હવે બધી દાળ કાઢ્યા પછી એમાં જીરું અને મીઠું એડ કરી દેશું અને હાથની મદદથી સરસ રીતે દાળનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફેટી લેશું. તો દાળને ફેટવી ખૂબ જ જરૂરી છે. જેટલી સરસ ફેટાશે ને એટલું સરસ એમાં જાડી પડશે, સોફ્ટ બનશે. જો તમે ફ્રાય કરીને કરવાના હોય ને તો પણ આ જ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. અને નોન ફ્રાઈડ કરવાના હોય એટલે કે તેલમાં તળિયા વગર કરવાના હોય તો પણ તમારે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. આ રીતે ફેટી લેવાનું અને બેટર થોડું પતલું પણ થઈ જશે. પછી આ રીતે પાણીમાં થોડું બેટર એડ કરી ચેક પણ કરી લેવાનું. આ રીતે ઉપર બેટર તરવું જોઈએ. બસ આપણું બેટર રેડી થઈ ગયું. પણ હવે નાની નાની વાટકી લીધી છે મેં આ રીતની, એમાં થોડું તેલ લગાવી દીધું છે અને એમાં આપણે સ્ટીમ કરવાના છે. જો તમે સ્ટીમ ન કરવાના હોય તો તમારે મીડિયમ ફ્લેમ ઉપર થોડું થોડું બેટર એડ કરતા જવાનું અને જે રીતે આપણે ગોટા બનાવીએ ને એ રીતે દહીંવડા બનાવી લેવાના. અહીંયા તેલ વગરના હું બનાવું છું અને સાથે એકદમ હેલ્ધી રીતે બનાવવાની છું, એક પણ કલરનો ઉપયોગ વગર. તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. આ રીતે બધા જ બેટરને ભરી લેશું અને સ્ટીમરમાં રાખી દેશું અને 10 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો આ રીતે ઢાંકી 10 મિનિટ થવા દેશું. 10 મિનિટ પછી હું તમને બતાવી દઉં કેટલા સરસ ફૂલી ગયા. તમે જુઓ વાટકી આ રીતે ઉપર આવી ગઈ છે અને એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો વાટકીને આપણે તરત જ બહાર કાઢી લેશું. આ વડા જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને ડિમોલ્ડ કરી લેવાના છે, કારણ કે પાણી આપણે મીડિયમ રાખવાનું છે, એટલે કે ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં. અને આજે વડા છે ને એને આપણે ગરમ ગરમ પાણીમાં એડ કરવાના છે, એટલે સરસ રીતે પાણી એબ્ઝોર્બ કરી અને એકદમ સોફ્ટ થઈ જશે. આ રીતે ગરમ ગરમ હોય ને ત્યારે ડિમોલ્ડ કરી લેશું. તમે જુઓ કેટલા સરસ બન્યા છે. તો તમે કોઈ પણ વાટકીથી રાઉન્ડ શેપ, આ શેપ, કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે બધા જ મેં ડિમોલ્ડ કરી લીધા છે. તમે જુઓ પરફેક્ટ બની ગયા ને એકદમ સોફ્ટ પણ છે અને તમે આ રીતે ખાશો ને તો પણ બહુ સરસ એવા લાગશે. હવે આ રીતે એક વાસણમાં પાણી ભરી લેશું, એમાં થોડું મીઠું એડ કરીશું અને થોડી હિંગ પણ એડ કરી દેશું. મિક્સ કરી દેશું. હિંગવાળા દહીંવડા ખાવાની ખૂબ મજા આવે છે અને પચવામાં પણ હળવા રહે છે. હવે આપણે જે વડા ગરમ ગરમ તૈયાર કર્યા છે ને તે આ રીતે પાણીમાં એડ કરી દેશું અને આપણે 10થી 15 મિનિટ રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે દહીં તૈયાર કરી લઈએ. એના માટે આપણે બ્લુ કલર તૈયાર કરીશું. તો અહીંયા ગેસની ફ્લેમ મેં ચાલુ રાખી છે. એમાં અડધા કપ જેટલું પાણી અને સૂકા અપરાજિતાના ફૂલ એટલે કે બ્લુ કલરના બટરફ્લાય પીચ એને આપણે એડ કરી દેશું. મારી પાસે આ રીતના ડ્રાય છે તો હું ડ્રાય એડ કરું છું. તમારી પાસે ફ્રેશ હોય તો એ પણ લઈ શકાય. અને જો ડ્રાય કે ફ્રેશ બેમાંથી એક પણ ન હોય તો હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ કે તમારે બ્લુ કલર કેવી રીતે બનાવવો.
તમે જુઓ કેટલા સરસ રીતે બ્લુ કલર બની ગયો છે. હવે આપણે એને ઠંડુ થવા દેવાનું છે અને પછી ગાળી લેવાનું છે. તો આપણે એને ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે દહીં બનાવી લઈએ. તો આપણે આ દહીંમાંથી રંગબેરંગી દહીં બનાવવાના છે. એની પહેલાં આપણે એમાં 3 ટેબલ સ્પૂન ખાંડનો પાવડર, જો ખાટું દહીં હોય તો પાવડર વધારે એડ કરવાનો, થોડું મીઠું પણ એડ કરીશું અને સરસ રીતે દહીંને ફેટી લેશું, એકદમ સ્મૂથ કરી લેશું. જો દહીંમાં પાણીનો ભાગ ઓછો હોય ને એવું દહીં પસંદ કરવાનું, એટલે એકદમ સરસ તૈયાર થશે. કારણ કે ખાંડ મેલ્ટ થશે ને તો દહીં આ રીતનું પતલું થઈ જશે. તો આપણું સ્વીટ દહીં તૈયાર થઈ ગયું. પ્લેન અને વ્હાઈટ કલરનું દહીં રેડી છે. હવે રંગબેરંગી દહીં કરવા માટે આપણે દહીંના અલગ અલગ ભાગ કરીશું. તો આ રીતે 2-2 ચમચા જેટલું દહીં લઈ લેશું. હવે પિંક કલર કરવા માટે આપણે બીટરૂટનો પાવડર અથવા તાજું બીટ હોય ને તો એને ખમણી અને એનો રસ કાઢી એડ કરવાનો. સાથે મીઠી ચટણી મેં એડ કરી છે, એટલે દહીં છે ને એનો કલર પણ સારો આવે અને ટેસ્ટ પણ સારો આવે. સારી રીતે મિક્સ કરી દેશું. તો તમે જુઓ પિંક કલરનું આપણું દહીં એકદમ નેચરલ કલર સાથે રેડી થઈ ગયું. હવે આપણે ગ્રીન કલરનું દહીં તૈયાર કરી લઈએ, એ પણ નેચરલ કલર સાથે. તો એના માટે આપણે તૈયાર કરેલી સ્પાઇસી ગ્રીન ચટણી જે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની, એટલે ગ્રીન કલરનું દહીં રેડી થઈ જશે. અને અહીંયા તમારે યલો કલર જો બનાવવો હોય ને તો તમે હળદર પાવડર એડ કરી, કેસર એડ કરીને પણ તૈયાર કરી શકો છો. આપણે જે બ્લુ કલર બનાવ્યો હતો ને તે એડ કરી દેશું, મિક્સ કરી દેશું, એટલે બ્લુ કલરનું દહીં પણ રેડી થઈ જશે. હવે જો તમારી પાસે આ ફૂલ ન હોય, સૂકા ફૂલ ન હોય, લીલા ફૂલ ન હોય, તો તમારે બ્લુ કલર કઈ રીતે બનાવવો એ હું તમને કહી દઉં કે કાળી દ્રાક્ષ આવે ને એને તમારે પીસી લેવાની અને એની સાથે તમારે આ મિક્સ કરવાનું, એટલે તમારો બ્લુ કલર રેડી થઈ જશે. આપણા અહીંયા દહીંવડા પણ હવે પલળી ગયા છે, આ રીતે ઉપર તરવા લાગ્યા છે અને એમાં પાણી આ રીતે ભરાઈ ગયું છે. તો આપણે થોડું હળવું એવું પાણી કાઢી લેશું. અહીંયા જો તમને ટાઈમ હોય ને તો 20 મિનિટથી 25 મિનિટ પણ રાખી શકાય છે. બધા જ વડાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આ રીતે પ્લેટમાં આપણે ગોઠવી દઈશું. જે રીતે આપણે દહીં વડાની પ્લેટિંગ કરીએ ને એ જ રીતે કરવાની છે. તો પ્લેન વ્હાઈટ દહીં પહેલાં હું એડ કરું છું. પછી આપણે જે પિંક કલરનું દહીં તૈયાર કર્યું છે ને એ એડ કરી દઈશું. દહીં ઓછું કે વધારે તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો. સાથે તૈયાર કરેલું ગ્રીન દહીં. તો તમને જોતાં જ એવું લાગશે કે વાવ, આ તો કેટલા મસ્ત લાગે છે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે. એકદમ નેચરલ કલર સાથે છે, તો હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે. ઉપરથી થોડો આ રીતે જીરાનો પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. જો તમને ઉપરથી જે પણ ગાર્નિશિંગ માટે ગમતું હોય ને એ બધું કરી શકાય. હું દાડમના દાણા થોડા એડ કરું છું અને સાથે થોડું યલો કલર આપવા સેવ પણ એડ કરું છું. ઉપરથી થોડી મીઠી ચટણી એડ કરીશું જો તમને પસંદ હોય તો, નહીંતર આપણે પહેલાં જ મિક્સ કરી છે. સાથે ગ્રીન ચટણી પણ થોડી થોડી આ રીતે એડ કરી દઈશું અને આપણી એકદમ રંગબેરંગી પ્લેટ તૈયાર છે. તો હોળી પર જો તમે આવી રંગબેરંગી દહીંવડાની પ્લેટ ન બનાવી હોય ને તો એકવાર નેચરલ કલર સાથે જરૂરથી બનાવજો. એકદમ ટેસ્ટી પણ છે, હેલ્ધી પણ છે અને વારંવાર ખાવાનું મન થઈ જાય એવી પણ છે. તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.